હંમેશા વિદ્યાલયને સહયોગી થયા છે, કોઈ પણ જાતની અપેક્ષા વગર તેઓ સહયોગી થયા છે અને આપણો જે ગેટ છે રૂપિયા 11 લાખનું માતબાર દાન આપી અને એ પોતે ગેટ બનાવી આ વિદ્યાલયને અર્પણ કર્યો છે, ત્યારે આપણા સૌની ફરજ થાય છે કે એમનું અભિવાદન કરવું જોઈએ. ગઈ સાલ આ જ કાર્યક્રમમાં અમે એમને પ્રસ્તાવ મૂક્યો હતો કે વિનોદભાઈ, તમારું ઋણ આ વિદ્યાલય ઉપર છે, આ ટ્રસ્ટ ઉપર છે, આપ શ્રી અમારું અભિવાદન સ્વીકારો. પણ નહીં કહેવું જોઈએ, એ અમને કયા વગર નીકળી ગયા હતા. હું આ સંસ્થાનો સભ્ય છું, મારું સન્માન મારી સંસ્થામાં ન હોય એ અમને ઉદારતા બતાવી હતી, પણ આજે અમે એમને પકડી લીધા છે અને અમારું એમને માન રાખ્યું છે. વિનોદભાઈ, આપ શ્રી આગળ આવો અને લોક કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ તેમજ વ્યવસ્થાપક શ્રી ઉપર આવશે અને એમને અભિવાદન કરશે. વિનોદભાઈ, આપ શ્રી આવો. સાથે આપણે જે ટ્રસ્ટી અને વ્યવસ્થાપક આપણે નાલંદાના ટ્રસ્ટને કહું છું, માન્ય આપશ્રી આવો. ભરતભાઈ, આપશ્રી આવો.